ગાઈસ આ ગોળનું પાણી ગરમ કર્યું હોય ગળ્યા માટે અને આ સોજી છે સોજીનું બનાવ્યું ફાયદેલું ના મળે ઘઉંનું ચમ તો બેટા પૂછીને નાખજો સોજી નહીં તો ગરમા ગરમ શીરો નહીં બને મને બધું પૂછવાનું તારે કારણ કે આમાં હું બધા માસ્ટર હું તને ખબર હોય ને ગાઈસ આવું ખાવાનું બનાવું હું માસ્ટર છું એટલે મને પૂછીને આ ન કરવું પડે બેટા આ ગરમા ગરમ શીરો પૂછીને આપ ગરમા ગરમ શીરો બેટા જો આ ગંબર ગાગરો જો આ મારી હારી હલકું ઓ મસ્ત જ લાગે હા બેટા મને પૂછીને રે તું આવું ના કરે હે ગાઈસ આજના મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો ગાઈસ આજે છે દશેરા અને દશેરા માટે બધા છે સ્પેશિયલ જમવાનું તો આજનો વ્લોગ ચાલુ કરી દીધો છે સાંજે 7:30 વાગે કારણ કે આજે જમવાનો સ્પેશિયલ વ્લોગ છે તો મનુ બનાવવા મસ્ત વાનગી તો હું બનાવો આવડે તો બનાવવાના ગાઈસ દાળ ભાત બનાવતા આવડે પૂરી બનાવતા આવડે શાક બનાવતા આવડે બીજું લાડવા બાડવા કોઈ બનાવે ગરી બરી અને મીઠામાં હું બનાવીશ સ્વીટમાં હજુ બનાવું તો તીખામ તો બનાવે પણ મીઠામાં તો જોઈએ જ ને કંઈક તો ગાઈસ જો આ છે આજનું અમારું મેનુ શું છે મેનુમાં જમવાનું મેનુ શું જમવાનું દાળ ભાતનો પૂરી શાક તો ગાઈસ જો દાળ બનાવી છે દાળ તમને બતાવું અહીંયા તો પેલું ગરમ ના હોય તો સારું તો જો ગાઈસ આ છે દાળ તડકા અને આ છે પૂરી ગાઈસ જો આ પૂરી અને આ છે આલુની સબ્જી તો ગાઈસ આજે જમવામાં મનુ બનાવે છે સ્પેશિયલ પણ મીઠામાં બનાવવાનું મીઠામાં તો કંઈક તો જોઈએ ને એવું ના ચાલે દશેરા મીઠામાં સ્પેશિયલ જોઈએ ખોખો તમે ખાઈએ નહીં પણ તો બનાવવું પડે થોડુંક ચાખે નહીં હુખરી બુખરી હા સોજી મંગા હેડો કાજુ બદામ શીરો બનાવી દઈએ દૂધનો એ જે બનાવ પણ આપણે મીઠામાં ખાવાનું જોઈએ ગાઈસ મીઠામાં જોઈએ કે ના જોઈએ એ કહી દેજો તમે ખાલી કારણ કે મીઠામાં તો ખાવું જ પડે તહેવાર છે તો તહેવારમાં ખાવાનું તો ખાવું જ પડે ને પૂરી તરત આવડે તા ને તારે શું આવડે બીજું બનાવતા હું મને તો બધું બનાવતા આવડે શું તો એ દાળ ભાતનો પૂરી શાકનો ખીચડી લાડવાના આપણને સબ કુછ આતા હા તો બનાવો લાડવા બાડવા બધું જે બનાવવું હોય હા લાડવા ના બનાવાય તો ઊન મહેનત કરે એટલી બધી હા તો હુખડી બનાવો શીરો બનાવો પણ બનાવો ખરા શીરો કેતા હા તો બનાવી દઈએ ચોખાજીનો શીરો બનાવો બધું લાઈન મૂકવું પર શાયરી ના કરાય પેલા એ તો કેવું પડે ને સમજે આપણને ખબર છે કે દશેરા અરે 10 દિવસની વસ્તુ મંગાઈ કશું આવતી નહીં માથું ના ખાય શું મગાવ્યું તો મંગાઈ હોવાની મંગાઈ એ વસ્તુ લાગતા તો મને કશું શું મગાવ્યું પણ તે મને પાસે આપણે હે ને આપણે આજે દશેરા સ્પેશિયલ જમવાનું જોઈએ ગાઈસ કારણ કે તહેવાર છે તહેવારમાં તો ખાવું જ પડે પૂરી પડી ગઈ ને લ્યો તમારી લીધી સંદીપને ચો મોકલું જીને એવું લેવા કરતો શીરો ઘી નહીં પેલા તો ઘી કે ને હા ઘી જો હેડો હા ઘી ગધાડા બધાડા કાજુ બદામ જે મંગાવો શીરો બનાવી દઈશ કાલો ઓ કાળુ સંદીપને બોલાય તો એમ કામ છે જો એ રે તો સંદીપને બોલાય બાકી બધું ઘી ને ઘી પાર્લર એમ મગાય છે અમૂલનું જલ્દી આય હેડ સંદીપ કાલુ સંદીપ આઈ જા ચલો હડો ઘી લઈ આવો ગલ્લાહી રોડ ઉપર લાઈન પાર્લર હી ચોય લાય કે તો રોડ ઉપર હા રોડ ઉપર લે નાનું પેકેટ હોય ને લાય મોટું ને દૂધ લીટર ને દૂધ લીટર ની 8 વાગ્યા પછી મળે પણ આ તો આવી ગયો તો કદાચ મળી જશે પણ નાનું જે ઘી હોય કે જે એટલા નાનું પેકેટ હા જે હોય નાનું એટલે ને આપણે ઘી અને પછી એ વાત કહું લે અહીંયા કાજુ બદામ ગલ્લાથી એ લાયા નહીં આપણે દેખામથી ગાઈસ ભૂલી ગયા તહેવાર હતો બધું લેવાનું ભૂલી ગયા કારણ કે આજે મને થોડી તબિયત ગાઈસ સારી નથી સવારનું માથું હવે બપોરનું દુખતું હતું ને એટલે હોઈ ગયો આજ કોઈ વ્લોગ નતો બનાવે ને એટલે મસ્ત મજાનો આજે સાંજે વ્લોગ બનાવી દઈએ મનુ બનાવે શીરો ગરમા ગરમ શીરો ભાઈ પૂછીને આપ શીરો એવું કહેતો ચલો વિડીયો જોયું ગરમા ગરમ શીરો ભાઈ પૂછીને આપ બેટા પૂછીને આપ ગરમા ગરમ શીરો પૂછીને આપ બેટા પૂછીને આપ ગરમા ગરમ શીરો મગનો શીરો ગાઈસ ગરમા ગરમ શીરો તો હારે જો હારે ગરમા ગરમ શીરો
બોલતો એક વખત ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો બેટા પૂછીને આપ ગરમા ગરમ શીરો જોરદાર પૂરી બની ગઈ નીચે બનાવ્યું બધે બનાવી છો દાળ ભાત ને એવું નીચે નહીં બનાવી દાળ ભાત ને એવું બનાવી તો આપણે પૂરી થઈ રહી આટલી તો થઈ બેટા ગરમા ગરમ શીરો પૂછીને આપ બેટા પૂછીને આપ ગરમા ગરમ શીરો પૂછીને આપ બેટા જમણી થઈ રહ્યો તમારે આટલી પૂરી નહીં ધરાઈ રહ્યો મારે તો બે જ જોઈએ ને બસ તો બેટા હું થોડો પેટારો હું પેટારું તો તમે હું થોડો પેટારો હું ગરમા ગરમ શીરો બેટા પૂછીને આપ તતની પૂરી બનાવી હા કાલુ એ કાલુ એ કાલુ કાલુ પૂરી બનાવી પછી તરીએ ને તો મસ્ત ફૂલો બેટા પૂછીને આપ ગરમા ગરમ શીરો પૂછીને આપ હા પેલું મારી માં હવે તો શું બનાવે હવે શીરો બનાવી દઉં અમે તેલ શું કરે ના પી જાય તો હું પછી પી જાય ગરમા ગરમ શીરો બેટા પૂછીને આપ હાજર આવજો સાવ બેટા તેલ પી ના જતી હો બેટા તેલ પી ના જતી હો પતી જાય તમારે ગાઈસ હવે કાલુ અને સંદીપ લાવવા ઘી ફૂલ આવશે સંદીપ ફૂલે આવ્યું એટલે ઘી કાજુ બદામ બેટા ગરમા ગરમ શીરો ખાવો હોય તો ઘી લેતા આવો હા સર કાલુ ગરમા ગરમ શીરો કહેતા આવડે તને પેલું વિડીયો નહીં જોયું બેટા ગરમા ગરમ શીરો પૂછીને આપ બેટા ગરમા ગરમ શીરો પૂછીને આપ આજનું ટોપિક સારું મળી ગયું મને ગરમા ગરમ શીરો મોય ચડી હે મોય ચડી મોય ચડી ગાઈસ આજનું ટોપિક જોરદાર મળી ગયું ગાઈસ આજનું ટોપિક જોરદાર મળી ગયો બેટા ગરમા ગરમ શીરો પૂછીને આપ પેપરી નહીં હું નહીં પેપર શાના પેપર પેપર શાના માટે પૂરી પર રોકવા અમે એમાં શું ઢોકવાનું હોય ઉગાડું પર દે ઉઘાડું જ પડતા જવાનું તો ગાઈસ હવે ગયા પછી શીરો બનાવીએ તો ગાઈસ શીરો બનવાની તૈયાર થઈ ગઈ શું નાખ્યું અંદર પહેલા તે ઘી અને બીજું કશું નાખ્યું સોજી સોજી ને ઘી અને આ શું ગરમ કર્યું પાણી હા ગોળનું ગાઈસ આ ગોળનું પાણી ગરમ કર્યું હોય ગળ્યા માટે અને આ સોજી છે સોજીનું બનાવ્યું ફાયદેલું ના મળે ઘઉંનું ના ચમ તો બેટા પૂછીને નાખજો સોજી નહીં તો ગરમા ગરમ શીરો નહીં બને મને બધું પૂછવાનું તારે કારણ કે આમાં હું બધા માસ્ટર હું તને ખબર હોય ને કાંઈ સાવ ખાવાનું બનાવું હું માસ્ટર છું એટલે મને પૂછીને આને કરવું પડે આને ઓછું ફાવે મને ફૂલ ફાવે આને થોડું ઓછું ફાવે એટલે બેટા લેટ બનાવી એટલે બેટા ને આજે મન ઓછું ખાવ જે વસ્તુ નાખું ને એ પૂછીને નાખજે બરાબર બેટા કબડ્ડી આ થોડું ને આ ઘીમાં ને આ સોજી ને ચડી જાય ને પછી નાખવાનું મોરસનું પાણી અને પછી દૂધ નાખવાનું બરાબર એટલે બેટા પૂછીને નાખીએ એટલો જ બનાય કેમ તમે ખાવાના વાટકો ભરી જો ગાય ચીરો કેટલો બનાવ્યા 2 માણસ નહીં ના થાય એટલો જ બેટા પૂછીને નાખજે સોજી જો સોજીને છે ને સુગંધ આવે ને ચડી જાય ને ચડી જાય ને એટલે શું કરવાનું ખબર પછી દૂધ નાખવાનું પછી ગરી પોણી દે દેવાનું સુગંધ આવી ગયું ચાસની જો ગાય આવી જઈ સુગંધી કદાચ તો તાર નાકના આવી માં નાખનો તો જબરી આવે ગાય સુગંધ આવી ગઈ બઢિયા સોજી ચડી ગયો હવે તારો ઘઉંનું પહેરેલું મળી નહીં નાખે તે હવે ના ખારો ખાઈ હવે નાખ હવે હું નાખે પોણી પેલા પાણી એમ ને અને મને પૂછીને નાખજે એમ આખા જજો તારી પાસે આમ પૂછ લે ગાઈસ મને પૂછીને નાખજે બેટા જો હું કહું ને એટલું જ રેખજે હો બહુ કર્યો નહીં અડધો ગ્લાસ ગાય દુવારા ઉડાડે છે અને ઓ માય ગોડ ધુમારા ઉડાડી દે ગાઈસ આને જો ગાઈસ બરાબર લોટ તો ગાઈસ ફેબડી યાદ લોટ બાર્યો છે મને એવું ગંધાય થોડું ઓઢાય એટલે ઓઢાય ગંધાય નહીં ઓઢાય શું કહેવાય લોટ બળી ગયો એટલે ઓઢાય છે ગાઈસ થોડું તો બેટા પૂછીને હવે દૂધ નાખ્યો તને આવવાનું કે નહીં આવવાનું તો ગાઈસ ના આવ્યા વગર બનાવો છો પછી નહીં લે હે આમ તો ગોબડી જ રાખવું જોઈએ પણ હોત પર ગરબા ગા જવાનું એટલે નહીં લે છોકરા ગરબા ગા દે ઉતઈંદા રહે તે દિમાગ પર તો જતી નહીં ગાઈસ બસ તો બેટા પણ બેટા દૂધ પૂછીને દેજો દૂધ આપણા ઘર વધારે નહીં ખબર ને આપણે બેસ્યો જોઈએ તમે લાયા એટલે આ તો મૂળ લાવ્યો ને આ તો બેચ્યો નહીં ને એટલે તારે પૂછીને દે દેવાનું આ બધું વેચાતું લાવવું પડે તને ખબર તો હોય
ખોટા તાપમાં હું કા દિમાગ ખો આવા જોવાનું શું કરો ખરો આ લોટ ચેકાઈ ગયો ને પાણી રેડી દે હવે લોટ ફૂલો ને આમ ફૂલ આવું થાય જો શીરો ફૂલ્યો પછી દૂધ રેડવાનું જો ગાય શીરો ફૂલ્યો ને પછી દૂધ રેડવાનું આમ તો દૂધ રેડ દીધી હો ગાય છે હવે જો લોટ ફૂલો ને હવે દૂધ રેડ દેજો હો તો ના આવડતો તો મને પૂછજે એવું તો મને મેસેજ કરજે કે ફોન કરજે હું પેલા રૂમમાં બેહું બરાબર ત્યાં લગી પણ હું હલાય ના કરે બહુ ચોટી ના જાય પણ આવો શીરો એવો બનાવશે કે મોઢા મેલે તો લપ દઈને ઉતરી જાય ગોગરામાં બરાબર ઢીલો કેવો હોવો જોઈએ ચાખી જોજે વધારે ગળ્યો ના થયો હોય ચાખી હા તો ખાય નહીં તું કેમ મસ્ત લાગે ને જો ગાય શીરો હવે ટેસ્ટી બની ગયો મસ્ત મજાનો ફૂલી ગયો પછી ખાઈ લાવીએ તો ગાઈસ હવે મને શીરો ચાખવા આલો પર કેટલો આલો જો તો એક ગરમ મળ્યા તો ગાઈસ હું ચાખી લઉં ઘડ્યો છો હલ્યા સાચું કહો ચાખી જો બહુ ઓછું ચાખી જો તો ખાલી તું કથી ચાખી જો ખાલી પેલું પાત્યા પર પડ્યો ને એ ચાખી જો તો મને તો ઘર જ ના લાગે ઓછો નહીં લાગતો બેટા મને પૂછીને રે તું આવું ના કરે આવું ના કરે તું મને પૂછીને કર બધું તારે મારે બધું પૂછીને કરવાનું આવું તારે એકલે તારા આવો એકલો નિર્ણય લઈ લેવાનો જો કાંઈ કેટલો હાલ ચાલે તો ગાઈસ હવે જમવાનું નીકળી ગયું મને શું બનાવી દીધું ખાલી એકવાર આપણે પ્રેક્ષકો કહી જાય તો દર્શકોને દાળ ભાત હા સબ્જી પૂરી અને ખીરો ભાઈ ખીરો એટલું જ બનાવાય અરે ગાઈસ આજે કાલુ એક મસ્ત મજાનો શર્ટ એક નવો ચકાચક પહેરી દીધો હો કેવો હો કાલુ આ શર્ટ હા બધા તો પોતે બધા તો કેવું લાગે કેમ કાલુ હાય હું શર્ટ લાવ્યો છે ભાઈ કાલુ સાચું કે બધા એક માપના ને મોટા કોઈ નાના હે બધા ખરખા જ છે ને આમ કમ્પ્લેટ ફિટિંગ આવે એવું અને ગાઈસ હવે મસ્ત મજાનું જમવાનું નીકળી ગયું છે આપણે આજ જમી લઈએ મનુએ શું બનાવ્યું છે જોઈ લઈએ હું તમને બતાવી દઉં જો ગાઈસ આ છે શીરો સોજીનો આ છે પૂરી પેલી છે સબ્જી આલુની અને પેલી છે દાળ ના શું ભાત તો ગાઈસ ચલો શું ભૂકા કાઢવાના સર કારણ તો અમારે 5 લાવી દીધા એટલે હવે ચાલશે દિવાળી નીકળી જાય નહીં દિવાળી નીકળી જાય બેટા તાર તો બધા નવા શર્ટ જો તો આ તો હેન્ડસમ લાગુ થોડો પાવડર ગાલ પર થોડો ખાલી પાવડર આપણે પેલો ડબ્બો પડે ને ગાલ ઉપર લગાવી દેજે એટલે તું આજે 1 નંબર હીરો લાગે એટલે આ તો તું ઢીલો કહેતી તો કડક ચમનો થઈ ગયો એવું ના હોય આમ ગપ ઉતરી જાય હોવું જોઈએ એ કાલુ ટીવીનો અવાજ ઓછો કરતો તો કોઈ બાપુ નહીં થઈ ગયો તો બટન ખુલ્લું રાખવું હો તું દાદા નહીં ડોન નહીં ખાલી અવાજ ઓછો કરે 1 મિનિટ ટીવીનો અવાજ ઓછો કરતો ગાઈસ મારી થાળીમાં આવી ગયો છે શીરો અને ગાઈસ કાલુ ખાલી આપણે પેલો પાવડર પડ્યો ને એ થોડો લગાવીને જજે એટલે તું 1 નંબર હીરો લાગે શું કેવું તાર શું કેવું કે ભાઈ હા કેવડી એ ડબ્બો પડ્યો ને આપણે તિજોરી પર પેલો કેતો નહીં લગાવી કરતો આખો દારો એ તો લગાવી દે એટલે હા વ્હાઈટ પાવડર તો વ્હાઈટ જ હોય હું લાલ હોય હા કાળા ડબ્બામાં દોરો પાવડર હોય એ મસ્ત હોટા હે તો આમી લગાવ છે દોરી દેખાય જો સંદીપે જો આમ જો સંદીપ જો પણ એ હું મૂર્તિ જો થઈ જો કોઈ તારો ફોટો નહીં પાડતો હા કોઈ હું ફોટો નહીં પાડતો બાકી આ મતલબ જો પેલો આપણો પેલો ચેવ લાવ્યા હતા મેજિક સાબુ લાવ્યા હતા લગાવી જો જેવો દોર થઈ ગયો જો તો એ તું પણ નહીં લગાવતો તો પેલો ગઈ ગઈ જેવો દોર થઈ ગયો સંદીપ દોરો નહીં થઈ ગયો લે તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ ગાઈસ મનું ટેસ્ટી શાક બન્યું શાબાશ દીકરા શાબાશ એ પૂરી હે શાક તો 1 નંબર ટેસ્ટી બન્યું મનું એ પૂરીમાં તેલ છે તેલ પૂરી તળ્યા ને એટલે તેલ તો હોય ને ભાઈ અંદર કોઈ ઘીમાં થોડી તળી છે ગાઈસ સંદીપ પેલું એક વિડીયો જોયું તે બેટા ગરમા ગરમ શીરો પૂછીને આપ ગરમા ગરમ શીરો બેટા
જમવાનું પતિ જો ને કલકુ બતાવું અલકુ અમારા ઘરમાં અલકી જો ગાય ગાવા જવાનું નહીં તો ઘાઘરા પહેરશે અને ઘાઘરી પહેરશે શું કરે લે હા તા ગાવા જવાનું નહીં તો ચમ પહેરું હા તો ગાય આજનો બ્લોગ અમારો દશેરા સ્પેશિયલ રસોઈનો પસંદ આવે તો લાઈક કરો અને ગરમા ગરમ શીરો ખાવો હોય તો પોતપોતાના ઘેર બનાવીને ખાઈ લે અમારે ઘેર આવે નહીં કોઈ કારણ કે ઘી બહુ મોંઘું શું કેવું સંદીપ ગરમા ગરમ શીરો ખાવો હોય તો પોતપોતાના ઘેર બનાવીને ખાઈ લે કોઈ આવે ને ખાવા આ તો ખાલી કહેવાનું હોય કે આવજો કારણ કે ઘી બહુ મોંઘું શું કેવું મનું તો ચલો ગાય આજનો બ્લોગ પસંદ આવે તો શું કરો કહેતો મનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ પર નવા હોય તો થેન્ક યુ બાય ગુડ નાઇટ બોલ દે મનુ હેડ ગુડ નાઇટ હવે આપણે નેક્સ્ટ કન્ટિન્યુ વ્લોગ આગળ કરવાનો છે પણ એ અલગથી વ્લોગ બનાવશું ગામમાં જવાનું દશેરા જોવા તો દશેરા જોવા જવાનું એના માટે સ્પેશિયલ આવશે અને શીરો ખાવો પોતપોતાના ઘેર બનાવી લે અમારા ઘેર કોઈ આવે નહીં તો ચલો કે જો આ ગંબર ગાગરો જો આ મારી હારી હલકું ઓ મસ્ત જ લાગે હા તો ચલો કે આજનો વ્લોગ એન્ડ કરશું અહીંયા જ મળશું એક નવા વ્લોગમાં નેક્સ્ટ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો બીજા વ્લોગમાં કારણ કે આપણે દશેરા એટલે ત્યાં જોવા જવાનું છે તો ગુડ નાઇટ